નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીની એક્સપ્રેસ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બીઝેડ પોન્સી સ્કીમના 6000 કરોડના કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 મહિનાથી તે ફરાર હતો। આરોપીને સીઆઈડીની ટીમે મહેસાણાના દવાડા ગામથી સીમામાંથી ઝડપી લીધો છે, ત્યારે તેને ગાંધીનગર લાવવામાં આવ્યો હતો, તેમજ તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી। આરોપી તેના સમાજના લોકોના સંપર્કમાં હતો। તેમના કોલ ટ્રેસ કરતા તેનું લોકેશન મળ્યું હતું અને સાંજે 4 વાગે દવાડાથી ઝડપી લેવામાં આવ્યો હતો। બીજી તરફ બીજેડ સ્કીમમાં અમદાવાદ ગ્રામ કોર્ટે મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશીષ ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની જામીન અરજી ફગાવી દીધી છે। ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના પોન્ઝી સ્કીમ ચલાવી 6000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરનાર ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોના કરોડો રૂપિયા ડૂબાડી દે તે પહેલા સીઆઈડી ક્રાઇમ તેની બીઝેડ ગ્રુપની ઓફિસ પર દરોડાની કાર્યવાહી કરી હતી। આ સમગ્ર પોન્ઝી સ્કીમ શૂન્યથી લઈને 6000 કરોડના સામ્રાજ્ય સુધી કેવી રીતે પહોંચી તે અંગે આપને જણાવીશું। લોકસભાની ચૂંટણીમાં ભાજપ નેતાના કહેવાથી ફોર્મ પાછું ખેંચ્યું। તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર 30 વર્ષનો છે અને અપરિણિત છે। ભૂપેન્દ્રસિંહ સૌથી પહેલા લોકોના ચર્ચામાં આવ્યા તે ઘટના હતી ગત લોકસભા ચૂંટણી। એમાં ભૂપેન્દ્રસિંહે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ ન મળતા સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી। જોકે ચૂંટણી લડવાને બદલે તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી। તેમજ મોડાસામાં યોજાયેલી એક સભામાં ભાજપના એક મોટા ગજાના નેતાએ એમ પણ કહ્યું હતું કે મારા કહેવાથી ભૂપેન્દ્રએ ફોર્મ પરત ખેંચ્યું છે। જેની એક્સપ્રેસ ન્યૂઝ, વડોદરા। ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે। આટલો સમય ક્યાં ફરતો હતો? ગુજરાતમાં હતો, ગુજરાતની બહાર ગયો હતો કે શું સ્થિતિ? હજુ તો હમણાં 10 મિનિટ પહેલા જ પૂછપરછ શરૂ કરી છે। એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે। હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો। નહીં, ખોટી વાત છે। એ અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે સીઆઈ સેલના અધિકારી RS પટેલ અને જે અશ્વિન પટેલ, એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યો છે। દવાડા ગામમાં ક્યાં હતો? કોના ઘરે હતો કે ફાર્મ હાઉસમાં? એક ફાર્મ હાઉસમાં હતો, એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતો। એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે। ત્યાં દવાડા ગામમાં જ્યાંથી મળી આવ્યું ત્યાં બીજું કોઈ હતું કે એક જ વ્યક્તિ ત્યાં હતો? ના, અત્યારે તો ના, એનો પિતા કે કોઈ મળ્યું નથી। અત્યારે તો એકલો જ મળ્યો છે। બેન, એના ભાઈની ધરપકડ કરવામાં આવી અથવા એને પૂછપરછ માટે લાવવામાં આવ્યો, એ પછી આ કડી મળી છે? શું ઘટનાક્રમ આખો? ના, એના ભાઈને તો જે અમે પૂછપરછ માટે લાવ્યા હતા, એના ભાઈનો હાલ સુધી તપાસમાં આરોપી તરીકેનો રોલ નથી, પણ એના ભાઈને પૂછપરછ માટે લાવેલા એ અલગ મેટર હતી અને આના માટેનું સર્વેલન્સ અલગ ચાલતું હતું ને જેના આધારે એને અત્યારે ડિટેન કરવામાં કેટલા સમયથી એ ત્યાં ફાર્મ હાઉસમાં રહેતો હતો એવું કઈ પ્રાથમિક એમને પૂછપરછમાં ખ્યાલ આવ્યો? એ છેલ્લા 15 દિવસથી કોર્ટમાં ક્યારે રજૂ કરે? હજુ એરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે।